મિસ ઇન્ડિયા કે મિસ વર્લ્ડની વાત આવે એટલે કેટલીય યંગ ગર્લ્સમાં તેમાં ભાગ લઈ વિજેતા થવાની ઈચ્છા ઊભી થાય, પણ મુંબઈમાં મિસ વ્હીલચેર ઇન્ડિયા જેવી કોમ્પિટિશનનું આયોજન કરાયું છે, જેમાં ફિઝિકલી હેન્ડીકેપ ભાગ લઈ શકે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદની લતા ખિલાનીનું સિલેક્શન થયું છે. તો જોઈએ કઈ રીતે થયું લતા ખિલાનીનું સિલેક્શન. મુંબઈ ખાતે મિસ વ્હીલચેર ઇન્ડિયા કોમ્પિટિશનનું આયોજન કરાયું છે, જેના પગલે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા મુંબઈની કોમ્પિટિશન માટે ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ મોકલવામાં આવ્યા હતા, જેમાં 30 છોકરીઓમાંથી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર લતા ખિલાનીનું સિલેક્શન ફાઇનલ માટે થયું છે. હાલ ફાઇનલની 7 છોકરીઓની કોમ્પિટિશન 26મી તારીખે યોજાશે. મને જણાવતા આનંદ થયા છે કે એમના સિલેક્શન ફાઇનલ રાઉન્ડ માટે થયા છે. ત્યારે 26 નવેમ્બર બોમ્બેમાં ફાઇનલ રાઉન્ડ માટે હરીફાઈ છે અને સંસ્થા માટે ગર્વની વાત છે કે આપણા જ ગુજરાતના આપણામાંથી એક જે વ્હીલચેરમાં છે, સિવિયરલી ડિઝેબલ છે, વ્હીલચેર વાપરીને બધું કામ કરે છે, તો મિસ વ્હીલચેર ઇન્ડિયામાં હરીફાઈમાં ભાગ લેવાના છે. હાલ સિવિલ ડેન્ટલ કોલેજમાં જોબ કરતી લતા ખેમાનીએ તાજેતરમાં સ્ટેટ લેવલમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. ત્યારે લતા ખેમાનીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જીવનમાં કોઈ પણ સમયમાં મુશ્કેલી આવે તો હતાશ થવું જોઈએ નહીં. નવી સર્જનાત્મકતા કેળવવાથી સફળતા મળે છે. ये मिस व्हीलचेयर इंडिया कंपटीशन है जिसमें हम 7 लड़कियां फाइनल में पहुंची हैं और फाइनल में पहुंच के बहुत अच्छा लग रहा है. और ये कंपटीशन बहुत टफ भी है, जिसमें आगे चल के 7 लड़कियां हैं जो अलग अलग स्टेट से हैं. मैं गुजरात की एक ही हूँ. આ કોમ્પિટિશનમાં ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મુંબઈ અને અનેક દેશમાંથી મુંબઈ મિસ વ્હીલચેર ભાગ લેશે. ત્યારે હાલ તો ગુજરાતની લતા ખેમાની તેની ફાઇનલમાં કોમ્પિટિશનને લઈને ખૂબ જ ખુશ છે અને તે પૂરા વિશ્વાસ અને આશા સાથે ગુજરાતનું નામ રોશન કરવા માંગે છે. ત્યારે સર્વ ગુજરાતીઓ પણ તે મિસ વ્હીલચેર ઇન્ડિયાનો વિજય ખિતાબ મેળવે તેવી આશા સેવી રહ્યા છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ.